હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો માય નેવ વ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે હું તમને બતાવીશ ઓદરિયો ડુંગરો. દેખો, ઓદરિયો ડુંગરો તમે જોયો જ નહીં હોય, પહેલી વાર તમને નજારો બતાવી દઉં. તો આ છે આપણો ઓદરિયો ડુંગરો, જોઈ શકો છો ગાઈસ. તો આપણે તઈ ઉપર જઈશું પહેલાં તો વિડીયોમાં બના રહેજો કે આ ઓદરિયા ડુંગરાનું નામ કેવી રીતે પડ્યું હતું અને શું છે આનું રહસ્ય. તો તમે જોઈ શકો છો, આ છે ઓદરિયો ડુંગરો. તો આપણે પહેલાં પેલી લપસણી પાસે જઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. હલો ગાઈસ, તો આપણે ફાઇનલી આ ડુંગર પર આવી ગયા છીએ. આ છે આપણો ઓદરિયો ડુંગરો કહેવામાં આવે છે. આ જે છે કે લુણાવાડા તાલુકામાં ઉંદરા ગામમાં આવેલો છે. આ છે આપણો ઓદરિયો ડુંગરો, બરાબર છે. ફાઇનલી આપણે ત્યાં નીચે હતા, પણ ગાઈસ અત્યારે આપણે ઉપર આવી ગયા છીએ. ત્યાં જે જગ્યા દેખાય ત્યાં નીચે હતા. અને આ છે આ ઓદરિયા ડુંગરા પર લપસણી છે. એક બીજો પેલો પથ્થર દેખાય, ત્યાં સુવા જેવું છે. એટલે ઘણું બધું અહીંયા જોવા જેવું પણ છે. ફાઇનલી આપણે આ ડુંગરાને છે ને ઓદરિયા નામથી ઓળખવામાં આવે છે, કેમ કે અહીં ત્યારના જમાનામાં છે ને ગઈડા હતા, ત્યારના બહુ ઓદરા બહુ રહેતા હતા આ ડુંગર પર. તો ગાઈસ તમે જોઈ શકો છો, આ પાછળનું જે નજારો છે એ કેવો છે, એમ જબરજસ્ત છે. અહીં કોઈ પણ શૂટિંગ કરવું હોય તો મજા આવે એવું છે. તમે જોઈ શકો છો, તમને પાછળ પણ બતાવું આગળ. તો આ છે ઓદરિયો ડુંગરો ગાઈસ, તમે જોઈ શકો છો. આમ બહુ મોટો પણ છે. ઉપર ચડતા ચડતા તમારા હોફા તો આવી જ જશે. ખાસ આ ડુંગર પર ઓદરા રહેતા હતા એમ કેવું છે બધાનું. ત્યારના ગેડિયાનું એવું કેવું હતું કે અહીંયા બહુ ઓદરા હતા. અને ફાઇનલી નીચે અહીંયા એક ગુફા પણ હતી, તો અહીંયા આગળ વાઘ રહેતો હતો એમ કેવું છે. આપણે છીએ આપણા ઓદરિયા ડુંગરા પર. ફાઇનલી એ ગુફા તમને હું બતાવવાનો પ્રયાસ કરીશ, બરાબર છે. એ ગુફા અહીં નીચે જ છે, તો એ નીચે દેખાય ને ત્યાં છે. ફાઇનલી હું તમને પ્રયાસ કરું છું, બરાબર, દેખાવાનો. જો અત્યાર સુધી જો ગુફા હોય તો હું તમને બતાવી દઉં છું, બરાબર છે. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. હાલ તો અહીંયા એવું કંઈ છે નહીં, પણ હવે ખાલી પથ્થર જ છે, કેમ કે અહીંયા બધું નીકળી ગયું હોય એવું લાગે છે. તો આ જે દેખાય છે તમને એ આ જ છે. આ પથ્થર છે ને અહીંયા નીચે ગુફા હતી એમ કેવું છે. આ બધા પથ્થર છે. તો આ છે ઓદરિયા ડુંગરાનો નજારો, તમે જોઈ શકો છો ગાઈસ. કેમ કે અહીંયા બહુ ઓદરા હતા, ત્યારના જમાનામાં બહુ ઓદરા હતા, એટલા માટે ખાસ ઓદરિયો ડુંગરો નામ પાડવામાં આવ્યું હતું આ ડુંગરાનું. ફાઇનલી આ ઓદરિયા ડુંગરા પર એવું છે કે કોઈ પણ ટાઈમે આવો તો આ જગ્યા તમે જોઈ શકો છો ગાઈસ. કેમ કે આ જગ્યામાં કંઈ પણ થઈ શકે છે, કંઈ પણ કરવું હોય તો તમે આવી શકો છો, બરાબર. કેમ કે અહીંયા બધું કરવાની કોઈ પણ એવી કોઈ બંદગી નહીં, કંઈ પણ કરી શકો છો એમ, બરાબર છે. તો આટલા વિડીયોમાં આટલું જ. ખાઈશ જો ઓદરિયા ડુંગરે આવવું હોય તો તમારે આવવું પડશે લુણાવાડા તાલુકામાં, મહીસાગર જિલ્લામાં અને ઉંદરા ગામે. તો ગાઈશ અહીંયા તમે આવી શકો છો. કોઈ પણ શૂટિંગ હોય, કોઈ પણ રીલ બનાવી હોય તો આવી શકો છો, બરાબર છે. તો આટલા વિડીયોમાં આટલું જ. જય માતાજી.